આજે પાટીદાર સમાજના સન્માનીય ધારલા છે, સન્માનના કાર્યક્રમમાં આ કાર્યક્રમમાં સમાજમાં થવા જોઈએ. શ્રી સરદાર પટેલ ના માધ્યમથી દેવા પટેલ સમાજના બાળકોનું 29મો સન્માન સમારોહ છે. સમાજ જે ઇતિહાસ ભૂલે છે એ ભવિષ્ય ભૂલે છે. પછી સમાજનો હોય, રાષ્ટ્રનો હોય કે વ્યક્તિગત, એ ઇતિહાસના આધારે નવું શીખવા જેવું હોય, સાર્થક સમયમાં એમાં ઉમેરવું જોઈએ. એમની ભૂલો હોય એ બાદ બાકી કરીને આયોજનો કરવા જોઈએ, તો સમાજ અને રાષ્ટ્ર દ્રઢતા સાથે મજબૂત બની શકે. દેવા પટેલ સમાજ દ્વારા, સરદાર પટેલ કર્મચારી મંડળ દ્વારા સતત 29મો આ કાર્યક્રમ રાખવો એ બદલ હું સૌ પદાધિકારીઓને ખૂબ ખૂબ અભિનંદન આપું છું. આખા દેશમાં એક ચર્ચા છે કે પશ્ચિમ બંગાળની અંદર જે ઘટના બની અને કાયદો વ્યવસ્થા પશ્ચિમ બંગાળની અંદર સવાલો ઉઠી રહ્યા છે. કેવો ન્યાય થવો જોઈએ જેથી કરીને એક પણ રાજ્યમાં આવી ઘટનાઓ ન બને? ખૂબ જ દુઃખદ ઘટના. ન્યાય અને કાયદો એવો હોવો જોઈએ, જાતિ જ્ઞાતિ પ્રાંતથી પર ઉઠીને સર્વને એક સમાન લાગુ પડે. મનમાં એવો ભેદ ન થાય કે આ સમાજનો છે, આ ધર્મનો છે, આ જ્ઞાતિનો છે, એની પ્રત્યે પક્ષપાત થઈ જશે. અને ત્યારે જ દેશ મજબૂત બને. એ દિશામાં કાયદાઓનું અમલીકરણ કરનાર અધિકારીઓ કે સરકારે જાગૃત રહેવું જોઈએ. આજે આરોપીઓ છે એમને કેવી સજા થવી જોઈએ જેથી કરીને આવી કોઈ વિચાર પણ ન કરે આ પ્રકારની કેસને અંજામ આપવો? ડોક્ટર હોવા છતાં આ પ્રકારની સજા કરવાની આપણી માનસિકતા કે આપણા મનની વાત હોય એ પ્રમાણે ન થાય. કાયદાની જોગવાઈ પ્રમાણે મેક્ઝિમમ જે સજા થતી હોય એ કરવી જોઈએ. બે પાટીદાર નેતાઓ વચ્ચે કોલ્ડ વોરની સ્થિતિ જાહેરમાં ઘણી વખત જયેશભાઈ અને નરેશભાઈ અમુક તો માઇક આંદોલનો આવી તો સમાજના એટલા મોટા બે આગેવાનો વચ્ચે આ પ્રકારનું જાહેરમાં કેટલું યોગ્ય કહેવાય? સમાજ માટે કેટલું નુકસાનકારક કહેવાય? હું એ બેને તો વિનંતી કરીશ, પ્રેસને પણ મીડિયાને પણ વિનંતી કરીશ આપના માધ્યમથી કે સમાજના કે રાજ્યના કે રાષ્ટ્રના કોઈ વિવાદોને પ્રગટ કરવા કરતાં સંપ અને સારી પ્રવૃત્તિઓને જો આગળ વધારીએ તો મને લાગે છે કે આવા વિવાદો ઘટે. વ્યક્તિગત સંપર્ક કરીને કહેશો કે આ મુદ્દો પૂરો થાય તે સમયે? ચોક્કસ કહીશ. બંને અમારા સમાજના આગેવાનો છે, બંને સન્માનીય છે, પોતપોતાના સાથે સૌ સારું કામ કરી રહ્યા છે. ત્યારે સારા કામનો સરવાળો થાય અને સમાજ અને રાષ્ટ્ર માટે, રાજ્ય માટે સારું છે. આજે પાટીદાર સમાજના સન્માનીય ધારલા છે, સન્માનના કાર્યક્રમમાં આ કાર્યક્રમમાં સમાજમાં થવા જોઈએ. શ્રી સરદાર પટેલ ના માધ્યમથી દેવા પટેલ સમાજના બાળકોનું 29મો સન્માન સમારોહ છે. સમાજ જે ઇતિહાસ ભૂલે છે એ ભવિષ્ય ભૂલે છે. પછી સમાજનો હોય, રાષ્ટ્રનો હોય કે વ્યક્તિગત, એ ઇતિહાસના આધારે નવું શીખવા જેવું હોય, સાર્થક સમયમાં એમાં ઉમેરવું જોઈએ. એમની ભૂલો હોય એ બાદ બાકી કરીને આયોજનો કરવા જોઈએ, તો સમાજ અને રાષ્ટ્ર દ્રઢતા સાથે મજબૂત બની શકે. દેવા પટેલ સમાજ દ્વારા, સરદાર પટેલ કર્મચારી મંડળ દ્વારા સતત 29મો આ કાર્યક્રમ રાખવો એ બદલ હું સૌ પદાધિકારીઓને ખૂબ ખૂબ અભિનંદન આપું છું. આખા દેશમાં એક ચર્ચા છે કે પશ્ચિમ બંગાળની અંદર જે ઘટના બની અને કાયદો વ્યવસ્થા પશ્ચિમ બંગાળની અંદર સવાલો ઉઠી રહ્યા છે. કેવો ન્યાય થવો જોઈએ જેથી કરીને એક પણ રાજ્યમાં આવી ઘટનાઓ ન બને? ખૂબ જ દુઃખદ ઘટના. ન્યાય અને કાયદો એવો હોવો જોઈએ, જાતિ જ્ઞાતિ પ્રાંતથી પર ઉઠીને સર્વને એક સમાન લાગુ પડે. મનમાં એવો ભેદ ન થાય કે આ સમાજનો છે, આ ધર્મનો છે, આ જ્ઞાતિનો છે, એની પ્રત્યે પક્ષપાત થઈ જશે. અને ત્યારે જ દેશ મજબૂત બને. એ દિશામાં કાયદાઓનું અમલીકરણ કરનાર અધિકારીઓ કે સરકારે જાગૃત રહેવું જોઈએ. આજે આરોપીઓ છે એમને કેવી સજા થવી જોઈએ જેથી કરીને આવી કોઈ
વિચાર પણ ન કરે આ પ્રકારની કેસને અંજામ આપવો, જે રીતના ડૉક્ટર હોવા છતાં આ પ્રકારની ઘટના સજા કરવાની આપણી માનસિકતા કે આપણા મનની વાત હોય એ પ્રમાણે ન થાય. કાયદાની જોગવાઈ પ્રમાણે મેક્ઝિમમ જે સજા થતી હોય એ કરવી જોઈએ. સાહેબ, બે પાટીદાર નેતાઓ વચ્ચે કોલ્ડ વોરની સ્થિતિ. જાહેરમાં ઘણી વખત નરેશભાઈ અને નરેશભાઈ વચ્ચે. અમુક તો માઈક આંદોલનો આમ આવી તો ગયા સમાજના એટલા મોટા બે આગેવાનો વચ્ચે આ પ્રકારનું જાહેરમાં કેટલું યોગ્ય કહેવાય, સમાજ માટે કેટલું નુકસાનકારક કહેવાય? હું એ બેને તો વિનંતી કરીશ, પ્રેસને પણ મીડિયાને પણ વિનંતી કરીશ આપના માધ્યમથી કે સમાજના કે રાજ્યના કે રાષ્ટ્રના કોઈ વિવાદોને પ્રગટ કરવા કરતાં સંપ અને સારી પ્રવૃત્તિઓને જો આગળ વધારીએ તો મને લાગે છે કે આવા વિવાદો ઘટે. આ તો વ્યક્તિગત સંપર્ક કરીને કહેશો કે આ મુદ્દો પૂરો થાય કે જે તે સમયે ચોક્કસ કહીશ. બંને અમારા સમાજના આગેવાનો છે, બંને સન્માનીય છે, પોતપોતાના સ્થાને સૌ સારું કામ કરી રહ્યા છે, ત્યારે સારા કામનો સરવાળો થાય એ સમાજ અને રાષ્ટ્ર હિત માટે, રાજ્ય માટે સારું છે.